હાલો આજના વાગી ગયા કંઈક 7:30 અને આપણે થઈ ગયા હઈ તૈયાર. બધા દાયરાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર ને જવાનું છે બસ લેવા. અને વાતાવરણ આજનું કંઈક આવું છે. આજ એમ થાય કે કદાચ છાંટા નાખવાથી નાખીએ છાંટા આ કંઈ આમ લાંબુ તો તૂટી ફાડી નાખે એવું છે નહીં. ના કરવેલતા જો હમણાં કોણી થઈ કોણપ આવી ગઈ, કોણપ ઓટોમેટિક મસ્તી ના થઈ ગયા. અને કંઈક આપણી આ ચકલિયું ફેમિલી બધી ગડબડીઓ બોલાવે છે. અને આ ભાઈ સંગ આપણા કરતા હતા લેસન. કંઈક તારે કઈ કેવું રામ રામ કે રામ રામ, જય માતાજી, દ્વારકાધીશ આખા ડાયરાને. હા નીંદર આવે હતા. નીંદર આવે કઈ લે ગાંડો માણસ હે ને. અને અહીંયા કંઈક રોટલીનો રોટ બંધાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું દોઈ લીધી ને ભાઈ ટિફિન કરું. હા માઈ જો પેક સુધારીને તૈયાર રાખ્યું. હમ એ વઘાર જાઉં અને રોટલી કરી નાખું ને એટલે ભાઈ નું ટિફિન તૈયાર. પછી આપણે આપણું કરવાનું. હા બાકી મોજમાં ને મોજમાં થઈ ગઈ. એ તો નહીં તારે થાય એમાં કઈ મોરો પડવાનું એવું કઈ નથી. તમારે કસરત થાય, કસરત થાય. એક ભાઈ કહેતા હતા કે લીલાડો અમારે લઈ જજો, પણ એનું કયું ગામ છે ને એ ખબર નથી. દેશી ભાઈ ખોટી કહેતા હતા એ કે લીલું આપણે ત્યાં લઈ જજો, પણ હવે ક્યાં એ આપણે થોડી ખબર છે. ક્યાં ગામથી છે એની લખ્યું નથી કે ભાઈ અમારું ગામ આ. હવે તો આપણે આજુબાજુમાં જ કરતા ડુસાના સરખેથી લઈ જાય એ પણ એવું ગામ છે ને એ ખબર નથી. તો એવું હે બધું. આ તો હજી એમને બિચારી માંદી હાજી પડી અને માં આવ્યા હે. માં મજામાં ને? તો વાંધો નહીં, કઈ વાંધો નથી ને? તો બસ બધાને જય શ્રી કૃષ્ણ કરવા હોય તો કરી દો. હા જો માં બધાને જય શ્રી કૃષ્ણ કીએ. હે પૂરા? નીંદર આવે. કેટલા વાગે ઉઠ્યો તો? 6:30 વાગે. અલાર્મ તો 4 વાગે તારું વાગ્યું નું. પછી આરામ થઈ ગયો. સાડા 5 વાગે ઉઠ્યો તો? એમ નહીં, તારું અલાર્મ તો 4 વાગે વાગ્યું નું. 4 વાગ્યાનો અલાર્મ રાખે ને ભર નો દીકરો હોય ગયો, બીજા ને હોવા ના દે. હાલો તો હવે આપણે લઈ આવીને બસ આપણે થાય મોડું તો આગળ બધા મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો આપણે પૂજા કરીને આવ્યા ને તો હે ને રોજડા આવી ગયા. તે બીન જઈશે એને તગડવા, પણ એને આપણે થોડા થોડવા અને પડે ને એટલે હાવ એકતા આમાં હુકાઈને બધું હાલ વરે છે. અને બીજું કાંઈ નહીં, પણ હાવ દે ને તે બધું ભૂહી કચરી અને નાખી દે. બીન ગઈ છે એને તગડવા. આમાં દેખા હે નહીં, મને બહુ ઝૂમ કરતા આવડે નહીં એટલે બહુ દેખા હે નહીં. જો અમે આમાં ખેતરમાં વહી જઈશે. હવે એ જો ત્યાંથી પાછા ના આવે ને તો સારું, નકર બીન તો થાકી રહે એટલે અઘણી આવતી રહે. અને એ પરબારા મને એમ છે આવવાના હે હવે, કેમ કે એ કોઈના પાછા વાયરા હતા વરે જ નહીં, કેમ કે કજે જ છે એવા હે ને નકામીના વયા ગયા. આમાં ખેતરમાં ટપી ગયા. હવે વાંધો ના આવે, કેમ કે એકવાર નીકળી જાય ને એટલે પાછા ના આવે. અને એ પાછા વાયરા વરે નહીં. આપણે આમાં નેત તો સહી, પણ નેતમાં મોકલતું નથી.
ભગવાન જાણે એવી માંડવી સુકાય ને ઉકલતું નથી, નેદવું પડે હે એવી વાતું છે બધી. અને ખડ હે, ખડ વધે એવામાં આરહ ના કરે, મોલ ના થાય પણ ખડ થઈ જાય. અવળું અવળું પોપટા અવળા થઈ ગયા. કોઈ માલને નાખવા થાય, માલને બિચારાઓને આપણે તો ગમે ત્યાંથી દી કાઢ લઈ, ગમે એમ જેમ તેમ કરીને 5 પછી ઉપાડીને દી કાઢ લઈ. માલને દી કાઢવાની બહુ અઘરા છે માલને માટે, કેમ કે માણસ કોઈ દી ભૂખ્યું નથી રહેતું. જડી જુટીને પણ માણસ ખાઈ લે, પણ માલનું બિચારાઓનું છે ને ખરેખર હકીકત ભગવાન છે ને માણસ માથે માલ માથે જ રૂઠો કહેવાય. કેમ કે માણસ એ કાંઈ ભૂખ્યું મરવાનું નથી, માલ જ બિચારા મરવાના હે. હવે જો મેં થઈ જાય ને તો સારું. અને કાતકતા સરકાર કંઈ આમ થોડી ઘણી સહાય માલ બાબતથી કરી દે ઢોરને. કેમ કે ટૂંકી જગ્યા હોય ને એટલે અટાણ માલનો સરો કોઈ આગળ ના હોય. પાછું શું થયું ખબર, હવે દિવાળી ઉપર વરસાદ થયો ને એટલે ત્યાં બધા સરા પરલી ગયા હતા. અને એક ત્યાં અમારા જેવા સામાન્ય માણસ હોય ને ટૂંકી જગ્યા વાળા થઈ ગયા અટાણમાં થાય, કોઈને લાંબી જગ્યા છે નહીં. અને ઢોર રાખવાની જ પડે એટલે સરાની તાણતા બધાને લક્ષ હોય જ. કોઈને એમ ના થાય કે સરાની તાણ નથી. એવો તો કોક ખેડૂ મોટા હોય ને એને આમટી જીગા હોય ને એને સરાની તાણ ના હોય, પણ એને હાટે હામકના માલ વધારે હોય એટલે સરાની ખેંચતા બધાને વર્તાય. પાછો દિવાળી ઉપર વરસાદ હતો ને એના કારણથી વધારે વર્તાય. હાલો તો ભગવાનને પ્રાર્થના કરીને ચટચટ મેં કરી દી. તારું નામ શું છે? હે? રુદ્રભાઈ દેતરિયા. આ આપડા સબસ્ક્રાઈબર મિત્ર હે. હા એમ કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બધા. જો રુદ્રભાઈ દેતરિયા કેટલામાં ભણે ભાઈ તું? તું કેટલામાં ભણે રુદ્ર? બાલવાટિકામાં ભણે. કેજીમાં? બાલવાટિકામાં. ખોટું બોલે. વાટિકામાં ભણે. આ રુદ્રભાઈ દેતરિયા આ આપડા સબસ્ક્રાઈબર મિત્ર હે. છોટું સરકાર કા બધાને તાતા કરી દે. હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. રામ ડાયરા ને તો વાગી ગયા કંઈક 6 જેવું. આપણે પાણીને આવી ગયા એને થઈ ગઈ 2 કલાક એવું. આપણે આવીને થોડીક વાર હમણાં ટેસ્ટ આપીએ ને એનું કરતા હતા. પછી ફોન જોયો થોડીક વાર, શું કે નાસ્તો કર્યો. હવે આવવાની હે પપ્પાની તૈયારી, કેમ કે 6 વાગે તો લગભગ આવી જ જાય. થોડું ઘણું કામ હોય તો 20-25 મિનિટ મોડા થઈ જાય. એવું બધું કામકાજ ચાલે છે ને જો આજે ચાલુ જ છે નેદવાનું. હજી મમ્મીને દે અને બેને દે છે, પણ આપણો વારો એમાં આવે નહીં નેદવામાં. અને મમ્મી એની સવારની નેદે છે, બેન અટાણું શું કે આજ ઘરનું કામ થોડુંક વધારે હતું. બહુ પહેલાં ત્યાં ગઈ હતી, પછી થોડુંક કામ હતું ને તે પપ્પા આવ્યા હતા મોડા, કેમ કે ગયા હતા ખંભાળીએ. હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી જાય. મુરલીધર રામ ડાયરાને.